ડગલા માંડી ચારણ આવ્યો ડાયરાની માલપા ધીમે ધીમે ડગલા માંડી ડાયરાની માલપા આવ્યો હકડાઠઠ ડાયરો બેઠો છે ઉંદર માથે મીંદડી તેતરની માથે બાદ ઝપટું વાગી રહી છે ડાયરાની માલપા પોતાના સિંહાસનની માથે જામ સાહેબ બેઠા છે આમ કરીને આમ ચિથરિયા ચારણને જોયો ઓલા ચાર જે બગીને લઈ અને ચારણને બેહારીને બગીમાં આવ્યા હતા ને એની બાજુમાં જઈને એટલું કીધું મહારાજ આ માતાજી ચામુંડાનો ઉપાસક છે જાતે ચારણ છે એટલે જામ સાહેબે ચારણને એટલું પૂછ્યું કે આ બાજુ જે ડાયરો બેઠો બધા ભુવા જ છે માતાજીના કોઈ ભુવાની પાસેથી મારે કઈ માંગવું નથી એનું સત્ય નથી જોવું પણ આટલા બેઠા એની માલિપાથી કોઈ ભુવો એમ કયો કે મેં માને ભાળી છે ને માં કેવી છે જામ સાહેબ નો આટલો શબ્દ પૂરો થયો એટલે બે આંખોને બંધ કરી અને ચારણ માતાજી ચામુંડાને યાદ કરે છે કે માં હે માં જામનગરના ઠાકોર એમ કહે છે કે દેવને કોને જોઈ છે ને દેવ કેવી છે મારી ચામુંડા મેં તો એક તારી માળા જોઈ છે ને માળાના મોતી જોયા છે આ સિવાય જગતમાં તને કોઈ દી મેં જોઈ નથી બાપ ત્યારે મારી વિષ ભુજાળી ચામુંડા બોલ્યા તે મને ચામુંડને જોઈ નથી ને મારા દર્શન નથી કર્યા કે ન્યા તો હા ભળ ચારણ આ જામનગર ની માલિપા હું ચામુંડા આવું પણ એક દી ચિથરિયો ચારણસો અને બે ઘડી તો કદાચ તને જામનગર નો સ્ટેટ નો બનાવી દઉં તો હું ચામુંડા નહીં હોય આથી બીજું ચામુંડા ને જોવી ક્યાં બાપ હે 65 વર્ષ વગડાની માલપા રખડીને કાઢ્યા છે ને બાપ રાજની ગાદી કેવી હોય તને ખાતરી નથી ને કે ના તો એક પલવારની માલપા તો તને જામનગરની ગાદીની માથે નો બેહારું તો ચામુંડા નહીં બાપ નજર ફેરવે આવડો ચારણ ડાયરાની માલપા નજર ફેરવે તો મારી ભગવતી ક્યારે આવશે કેવી મારી ચામુંડા છે પણ ત્યાં જામ સાહેબે બીજી વાર શબ્દ પૂછ્યો સવાલ કર્યો ચારણ હા મહારાજ ક્યાં રહેવું કે બાપ નહીં ખોયડા નહીં ખેતર નહીં ગામ નહીં ગ્રાસ ઉપર આપને નીચે ધરતી વગડાની માલપા રહી છે માલ ઢોર સારી જિંદગીને ગુજારો કરીએ છીએ બાપ ત્રીજો સવાલ ચારણ કઈ દેવને ભજે કે બાપુ હું તો મારી ભગવતી વિષ ભુજાળી ચામુંડાને ભજું છું ચારણ ચામુંડા કેવી હોય આહા તારી દેવ દેખાડ મારે દેવને જોવી છે ચામુંડા કેવી હોય જો એક બાજુ ડાયરાની માલપા 70-75 ભુવા બેઠા બધાને મેં આ એક જ સવાલ પૂછ્યો છે અત્યાર સુધીમાં મને કોઈ દેવ નથી દેખાડી તારી ચામુંડાને જોવી છે ને તારી ચામુંડનું ભજન જો પાકી ગયું હોય
અને 65 વર્ષ સુધી જો તારી દેવના ધૂપ કે દીવા કે વગડામાં કર્યા હોય ને તો આજ તારી દેવ દેખાડ, તારી દેવ કેવડી છે મારે જોવી છે. ચારણે બે આંખોને બંધ કરીને પછી મારી ભગવતીને યાદ કર્યો. માં, એ માં, જામનગર ઠાકોર એમ કે છે કે મારે તારી દેવને જોવી છે, ચામુંડા કેવડી છે મને દેખાય. આહા, તેથી મારી વીસ બોજાળી ભગવતીએ ચામુંડાએ ચારણને એટલું કીધું, ચારણ, જામનગર ઠાકોર જે બેઠો છે ને એના ખંભે હાથ મેકીને એટલું કે મારી દેવને જોવી છે ને તારે, મારી જોજે હો, જામ સાહેબ છે. અને તેથી મારી ચામુંડાએ એટલું કીધું, જા બાપ, જગતની માલપા જેનું બાવડું મેં ચામુંડાએ પકડ્યું હોય ને, તને ડર શેનો છે? કે મારી આ તો જામ સાહેબની કચેરી છે. ચારણ મુંજામાં ડગલા માંડ અને એના જમણા ખંભાની માથે આમ કરીને આમ પંજો મેકીને એટલું કે ઠાકોર, જો મારી ચામુંડને તારે જોયું હોય ને તો મારી ફાટેલી પાઘડી રહી, પાઘડીને આમ ખોલી અને એકવાર તારા મસ્તકની માથે મેકી દે, પાઘડી ઓઢી જા. એક પલવારની માલપા જો મારી ચામુંડ ન દેખાય તો હું ચારણ મટી જાઉં. અમારે સામુંડાથી ઘણા મારી તું પાથરીએ પાથરા, દેવી દેવી મારે મારી દી ઘણા, અને મારી વિષ ભુજાની તું પાથરીએ હોય પાથરા, એ પણ મારી કોકદી ઉગે મારી સામંત ફરતણા, એ દેદી વહમાં ટાળજે મારી વિહ ભુજાળી ચામુંડા. મારી જોગમાયા ચામુંડાના કહેવા પ્રમાણે સારણે દુબળા દેહ જેને ડગલા માંડ્યા બાપ, પણ ક્યાં જાય? હકડા ઠઠ ડાયરો બેઠો તો એની હોહરવા જે સિંહાસનની માથે જામ સાહેબ ઠાકોર બેઠા હતા ન્યા જઈ અને મારી ચામુંડાનું નામ લઈને જમણા ખંભાની માથે આમ ઝડાપ દઈને પંજો મેકીને એટલું કીધું, ઠાકોર, આ 70-75 ભુવા બેઠા એમાં કોઈ દેવ નો દેખાડીને કે ના મારી દેવને જોવી છે? કે હા, તો ઠાકોર સિંહાસનની ઉપરથી ઉભા થઈ જાઓ. અને મિત્ર ખાતરી કરજો, રાજા હોય, મહારાજા હોય, રાજપૂત હોય, દરબાર હોય, 18 કોમનો ગમે માણા હોય, સિંહાસન માથે બેહો ત્યાં દેવ નો આવે, એને કાયદેસર નીચે બેહીને માલનું બાનું ઓઢવું પડે. પણ ગરજ ને અકલ નો હોય બાપ, એટલે ચારણે એટલું કીધું કે મહારાજ, જો મારી દેવને જોવી હોય તો જામનગરના સિંહાસણા ગાદીની માથે બેઠા છો ને ઉભા થઈ જાઓ. એટલે જામ નરેશ ઉભા થઈને એટલું કીધું, બોલ હવે અહીં નીચે બેસી જાઓ. આસન વાળી અને જામ સાહેબ નીચે બેસી ગયા અને પછી ચારણે એટલું કીધું કે બાપુ બે આંખોને બંધ કરી દો. બે આંખોને બંધ કરીને માથે ચિત્રે બે હાલ આમ પાઘડીના લીરા નીકળી ગયા, પાઘડીના ઉતારી અને આમ ઝાટકો મારી અને તૂટલ ફાટલ પાઘડી જામ સાહેબના શરીરની માથે આમ ઢાંકી દીધી.
પછી મારી ચામુંડાને કીધું કે લે માં, આ તારા નામનું બાનું જામ સાહેબની માથે મેં ઓઢાડી દીધું મારી. હવે કે ચારણ, હવે જામનગરની ગાદી રહીને ગાદીની માથે તું બેહી જા. ગાદીની માથે બેહીને 3 તાળી પાડ અને જામ સાહેબના ખોળિયાની માલપા જો રૂવાડે રૂવાડે નો આવું તારી વિશે ઉતાળી ચામુંડા એ હા બોલે. ચામુંડા કે મારા સોગડીના જડેલ હવે ઈશ્વર આવે તો એવું ખલે નહીં. એ મારી ચામુંડા કે મારા સોગડીના જડે સોગડી કે મારા જડેલ તારો ઈશ્વર આવે તો એવું ખલે નહીં. લાખો લાખો મથેલુહા એની કારીગરી આવે નહીં મારી સામુંડ કે કામની. એવીમાં મારી જોગમાયા માં ભગવતી ચામુંડાના કહેવા પ્રમાણે પોતાની તૂટલ ફાટલ ફાકડી હતી જામ સાહેબની માથે ઓઢાડી અને ચારણ પાછું વળીને સિંહાસન સામે ડગલા માંડ્યા. પણ આવો મોટો ડાયરો કચેરી ભરીને બેઠેલા અને રજવાડાની માલપા યા રાજા મહારાજાઓના ડાયરા ભરાય ની અમુક હદ બાંધેલી હોય. ગામની રયતને ક્યાં ઉભું રહેવું, કામદારો ક્યાં ઉભા રહે, પછી ઠાકોરના જે અંગત માણસો એ ક્યાં ઉભા રહે. પણ ચારણે કાંઈ કોઈની સામે જોયા જાણ્યા વગર હડડડ ડગલા માંડી અને જામ સાહેબ જ્યાં કાયમ માટે બિરાજમાન થતા એ ગાદીની માથે બેહી ગયો પંગોઠી વાળીને. જામ સાહેબ નો જે પરિવાર હતો, કુટુંબ કબીલા, કોઈ કાકા દાદાના ભાઈઓ ભાનેડા, એ બધા નામ રૂવાડા બેઠા થઈ ગયા કે આ સિંહાસનની માથે રાજા સિવાય કોઈ બેહી નો કે 2% એક ચિથરિયો ચારણ. જામ સાહેબની ગાદીની માથે બેહીને પછી 3 તાળી પાડીને એટલું કીધું કે મારી વિષ ભુજાળી, હે માં, મારી ચામુંડ તને બોલાવું, જો ચિથરિયા સારણ નો હાથ સાંભળતી હોય તો હવે મારી વાટે વાર નો લગાડીશ બાપ. આટલો જ સારણ નો શબ્દ પૂરો થાય, જામ સાહેબ ના બાબરિયા વાળ હતા, મોરલો કળા કરે. પ્રથમ તો પેલા એ ફાટલ તૂટલ પાઘડીની માલિપા વાળ ઉભા થયા, મોરલો કળા કરે. અને પછી જામ સાહેબ ના 32 કોઠે મારી વિષ ભુજાળી ચામુંડા આવી. પણ કેવી આવી બાપ. અને તેદી સારણે દુહો કીધો ને મારી ચામુંડા
મળ્યા જામનગરમાં દેખાય ને સામુંડ તારું જો એ તને બોલાવે સામુંડ તારો માં એ મારી જામના બાજવા બેવા ચારણ કે હવે જાગીને મારી જુવાળા મુખી એ પડિયા જગત સોવે મારી ચામુંડ પારખ્યા એ તને બોલાવે સામુંડ તારો ચારણનો આદનાદ પોકાર સાંભળી અને જામ સાહેબના ખોળિયાની માલિપા 72 કોઠાની માલિપા જ્યારે મારી જુવાળા મુખી જ્યારે આમ પરવરીને બાપ ત્યારે જામ સાહેબનું મોઢું ખુલ્યું અને તેદી જામનગરની કચેરી માલિપા ઊભા થઈ અને જામ સાહેબના મોઢાની માલિપાથી એક જ શબ્દ નીકળ્યો ખબર આહા જેની સામે કોઈ ઉધરા નો ખાય કોઈ શીખ નો ખાય કોઈ દી જેને ધૂણતા નો આવડે દેવ કોને કહેવાય એની ખાતરી નહીં એની ખબર નહીં માથાના કેસ માથે ઊભા થઈ ગયા છે જામ સાહેબના મોઢાની માલિપાથી ખમા એટલો શબ્દ નીકળ્યો એટલે અંગત જે કામદાર હતા રાજદી જે રાજા રે પોતે મોટો મોટ વાતો કરે એવા માણસે જઈને એટલું કીધું કોણ બોલે કોણ બોલે ત્યારે જામ સાહેબના મોઢાની માલિપાથી એટલું જ નીકળ્યું કે મારી વસ્તી મારા પંચો હું એક ચિથરિયા ચારણની ચામુંડા બોલું છું હે હું ચિથરિયા ચારણ એક માલધારીની ચામુંડા બોલું છું કે મારી ચામુંડ દેવતું જો અહીં કચેરીમાં પધાર્યો કાંઈ કહેવું છે બાપ કે હા શું કહેવું છે બાપ મારે કોઈ વસ્તીને નથી કહેવું રાણીઓ મહારાણીઓ નથી કહેવું તો મારે જામ સાહેબને એટલું કહેવું છે કે રાજાને કહેજો કે કોઈ દી રાફડાની માલિપા જ્યાં ત્યાં હાથ નો નાખે બધાય રાફડા હુના નો હોય એને દુનિયામાં દેવ જોવીતી ને તો હું ચામુંડ એમ કહું છું કે હું દેવ આવી મને જોઈ લે આજ જો એને સિંહાસન ઉપરથી ડાયરાની માલિપા પંગોઠી વાળીને બેહાર્યો હોય અને મારા ચિથરિયા ચારણને જામનગરનો નરેશ બનાવીને ગાદીની માથે બેહાર્યો હોય ને તો આ હું ચામુંડા છું અમારા દેહમાં અને મારી ચામુંડા તમે વાના વિટોળે આવ્યા
પણ જોજે જોજે મારી સાબુન સત જાય નહીં એ મારી દેહમાં આવે કોઈ દુબળાટણા આ પરમાત્મા બોલો ચામુંડા મહાતની